નું સ્વરૂપ સમજાવી. આ નિકુંજ નાયક, આ રસેશ્વર, તમને કદાચ ખબર ન હોય, હે બ્રજવાસીઓ, ગિરિરાજને ધારણ કરી જ્યારે આ ગોવર્ધન નાથ ઠાડા રહ્યા, ત્યારે નંદ અને યશોદા મંત્ર મુગ્ધ બની કલાકો સુધી નિહારતા રહ્યા. ત્યારે આ સ્વરૂપ મંદ મંદ મુસ્કુરાતું હતું. યશોદા મૈયાએ વિનંતી કરી, આ છબી સદા આપણા નંદ ભવનમાં હોય તો કેટલું સારું. ભૂલી ગયા કે આ કૃષ્ણ કનૈયો છે, ભૂલી ગયા કે આ તો મારો લાલો છે. અને નંદ યશોદાએ ચરણોમાં મસ્તક મૂકી, હે પરબ્રહ્મ, હે પરમાત્મા, હે પ્રભુ, આ સ્વરૂપે અમારે ત્યાં આપ સદા વિરાજી તમારી સેવાનો અમને સુખ આપો. પેલી બાજુ વૃષભાન લલી અષ્ટ સખીઓ પણ મંત્રમુગ્ધ બની એક એક શ્રીંગમાંથી પ્રગટ ઝરતો નિર્ઝરતો રસ, અલૌકિક ભગવદ રસ અને રસેશ્વરનું પૂર્ણ વિકસિત પૂર્ણ પ્રગટ સ્વરૂપ જ્યારે એમને એમની દૃષ્ટિથી માધુર્ય ભાવથી દેખાયું, ત્યારે મંત્રમુગ્ધ બનેલા સ્વામીની શ્રી રાધિકાજી અને સખીઓએ પણ કામના કરી, આ રસેશ્વર તો અમારા નિકુંજમાં નાયક બનીને સદા બિરાજે અને અમને સુખ આપે. બંને એકી વખતે વાત્સલ્ય અને માધુર્ય ઉભય ભાવ એકી વખતે આ ગોવર્ધનના સ્વરૂપમાં આપે તે વખતે પ્રગટ કર્યો અને ઉભય ભાવ ભરિત બની ગયું એ સ્વરૂપ. તો પહેલું વાત્સલ્ય ભક્તિ અને પછી મધુરા ભક્તિ છે. કટાક્ષમાં સમજાયું કે પહેલા નંદ યશોદાને સુખ આપી અને વર્ષો સુધી કાયમ નિકુંજમાં બિરાજી તમને સુખ આપીશ. અને બાલ ભાવે એ સાક્ષાત પોતે મૂર્તિરૂપ સ્વરૂપ બની ગયા ગિરિરાજ લીલા થયા પછી. અને નંદ ભવનમાં શ્રી નંદ યશોદાએ એની સેવા વર્ષો સુધી, જ્યાં સુધી એ ભૂતલ પર વિરાજ્યા ત્યાં સુધી કરી. ખૂબ માખણ અરોગ આવ્યા, એટલા બધા માખણ અરોગ આવ્યા, એટલી બધી છાશ દહીં દૂધ અરોગ આવ્યા કે આ લાલાને માખણ દૂધ અને છાશની આ યશોદા મૈયાએ આદત અને ટેવ પાડી દીધી. આ બાલભાવનું સ્વરૂપ બની ગયું. આજે પણ નાથ દ્વારામાં આજ યશોદાજીને યાદ કરી માખણ અરોગાવાનો મહિમા છે. નિકુંજની અંદર મધુર ભાવની પ્રાપ્તિ પણ પહેલા વાત્સલ્ય ભાવ ભરિત યશોદોત્સંગ લાલિતનું સેવન અને એ ભાવનો અનુભવ જ્યાં સુધી જીવ ન કરે ત્યાં સુધી માધુર્ય ભાવ ભરિત નિકુંજનો રસ એને પ્રાપ્ત થતો નથી. માટે ઉભય ભાવ ભરિત આખો ભક્તિનો પ્રકાર છે. કારણ કે જાગવું એટલે પ્રથમ એ વાત્સલ્ય ભાવ આવ્યો તો નંદ યશોદા જગાડે, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા જનની બલ જાય. શૃંગાર યશોદા મૈયા ધરે પણ રાજભોગમાં તો નિકુંજમાં વિરાજે. બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અપને. ફરી પાછો ઉત્થાપનમાં વાત્સલ્ય ભાવ. સંધ્યાઆરતી સુધી એ નંદ ભવનનો યશોદોત્સંગ લાલિત ભાવ ચાલ્યો, પણ શહેરની અંદર તો પાછા નિકુંજમાં બિરાજે. શરૂઆત થઈ મંગળા નંદ ભવનથી અને છેલ્લે પૂર્ણાહુતિ થઈ શેન એ નિકુંજની અંદર. જો વાત્સલ્ય ભાવ પહેલા આવ્યો, પછી છેલ્લે માધુર્ય ભાવ આવ્યો. નંદ ભવન થી શરૂઆત કરી અને નિકુંજ સુધી પહોંચાય. અને પોળે નંદ ભવનમાં નહીં,
कुंज महल में पोढ़े पिय प्यार। નિકુંજમાં સ્વામીજી સાથે કુંજ ભવનમાં પોળે વિરુદ્ધ ધર્માશ્રય તો જુઓ અને જાગે પાછા જશોદાજીની પાસે એના કોખમાં. એની લીલા કઈ અપરંપાર છે, અકળ છે. કોઈ પણ માર્ગમાં સેવા પૂજા પદ્ધતિમાં આ ક્રમ નથી, પણ શ્રી વલ્લભ વિઠ્ઠલે આ ક્રમને એવો, કેમ કે સેવા રીત પ્રીત બ્રજજનકી, આ વ્રજજનની સેવાની રીત છે, એની આ પ્રીતિ છે, એ એઝ ઇટ ઇઝ એવી જ બિલકુલ અહીંયા પ્રગટ કરી અને તમને આપી અને તમારા દ્વારા કરાવી. તે જ વખતે તમને શ્રી ઠાકોરજી સાથે એક રૂપ એકાત્મ કરી દીધા છે. આ સેવા પ્રકાર જો પ્રભુ કૃપાથી અનુકૂળતા 100% જો મળે તો ખરેખર આ મનુષ્ય તરીકે જન્મેલું સાર્થક બની અને આપણો બેડો પાર જ થઈ ગયો છે. પણ આવી અનુકૂળતા જોઈએ. ઘરવાળા અનુકૂળ હોય, સંજોગો અનુકૂળ હોય, સાધનો અનુકૂળ હોય, બધું અનુકૂળ હોય ત્યારે સમજો કે આ પ્રભુની એવી કૃપા થઈ છે કે બસ હવે તો આનો બીજો જન્મ છે. આ શ્રી મહાપ્રભુજી આટલી અમોઘ વસ્તુ શીખી તો કે બધાને માટે કેમ અનુકૂળતા નથી, આવી કૃપા કેમ નહીં કરતા? કારણ કે બધા એના અધિકારી નથી, કારણ કે પછી ગોલોક નાનું પડી જાય. અહીંયા મંડપમાં બેઠેલા બધા જ ને જો એ સેવા ફરી જાય તો ત્યાં ગોલોકમાં બોર્ડ લગાડવું પડે કે ભાઈ અહીંયા હવે જગ્યા. એટલે આ વૈકુંઠનાથ બની દરેક પર દયા કરતો ઊભો છે. દયા એટલે જે જોઈએ તમને ભૌતિક એ આપીને હલતા થાવ, પણ કૃપા તો કોક પર કરે ત્યારે એને ગોલોકની પ્રાપ્તિ થાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो. अर्थात આ દામોદર દાસજી જેવા પરમ ભગવદીય શુદ્ધ પુષ્ટિ જીવ હોય એને માટે આ માર્ગ પ્રગટ કર્યો, તો એના અધિકારી બધા ન હોય. પણ કોઈ કે વિંદગી મહારાજ આ તમે બધું કહો છો, પણ તમે આ બધું ક્યાંથી જાણી લાવ્યા? શેમાં લખ્યું છે? એનું કોઈ પ્રમાણ ખરું? કારણ કે દોઢ ડાયા પાછા તે જમાનામાં પણ હતા. આપણે ગુરુ કે સમર્થ ગુરુ મહાપ્રભુજી જેવા ત્યારે તો કોઈ વિચાર ન થાય, પણ ત્યારે પણ કોઈ એવા દોઢ ડાયા હતા કે બાપજી એ તો કહો તમે આ ક્યાંથી, એનું પ્રમાણ શું છે, એનો પુરાવો ખરો? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, હા, હું શ્રી વલ્લભ કદી પણ મારા મનનું સ્વતંત્ર સ્વચ્છંદ ગજવાનું કદી પણ કહું જ નહીં. મારું જેટલું વચન, મારી વાણી એ શાસ્ત્ર સિદ્ધ અને પ્રમાણોથી પરિપૂર્ણ હોય છે. વેદો અને શાસ્ત્રો અને પુરાણોમાંથી આ આખી વાતો આપે પ્રગટ કરી સમજાવી અને પુરાણોના સારમાં કહ્યું, येन रूपेण कृष्णेन धृतो गोवर्धनो गिरि तद्रूपं विद्यते तत्र राजन् शृंगारमण्डले अब्जश्चतुस्सहस्राणि तथा पंचशतानि च गता सत्र कलेरादौ क्षेत्रे शृंगारमण्डले गिरिराजगुहां मध्यात् सर्वेषां पश्यतां नृप स्वतः सिद्धं च तद्रूपं हरे प्रादुर्भविष्यति श्रीनाथं देवदमनं वदिष्यन्ति च सज्जनाः गिरिराजगिरौ राजन् सदा लीलां करोति यः। આવા તો ઘણા પ્રમાણો શ્રી મહાપ્રભુજીએ
પ્રત્યક્ષ આપ્યા. પુરાણોમાં વ્રજમંડલનું એક બીજું પણ નામ આવ્યું, વ્રજમંડલ અથવા તો શૃંગાર મંડલ. ગોલોકનો પણ જે શૃંગાર, એવું જે મંડલ એ વ્રજમંડલ છે. શ્રીનાથમ દેવદમનંચ, દેવદમન, ગોવર્ધનનાથ, શ્રીનાથ આદિ અનેક નામોથી એ પ્રસિદ્ધ થશે. અને ગિરિરાજજીના કંદરામાંથી એ આખું સ્વરૂપ નંદ યશોદાએ સેવેલું, શ્રી રાધિકા સમેત સખીઓએ નિકુંજમાં સેવેલું એ પ્રગટ થશે. કેવલ કૃપા કરવા દૈવી જીવોને માટે પ્રગટ થશે. એ જ હરિનો અવતાર શ્રી વલ્લભ પ્રગટ કરશે. બધાએ પ્રશ્ન કર્યો, દૈવી જીવ માટે આ પ્રગટ થશે, તો દૈવી જીવ કોને કહેવા? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. 3 પ્રકારના જીવો છે, 2 પ્રકારના જીવો છે, એક દૈવી અને એક આસુરી. દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. ગીતા અધ્યાય 16. દૈવી જીવો 32 એના લક્ષણ છે. શ્રી કૃષ્ણે ગીતામાં 32 લક્ષણ વાળા દૈવી જીવોનું લક્ષણ કહ્યું. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દયા. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. અહીંયાથી પ્રારંભ કરી દયા, દાન આદિ બધા ઘણા 32 લક્ષણ કયા. એ લક્ષણ જેનામાં હોય એ દૈવી જીવ કહેવાય. અને જે દૈવી જીવ હોય એમાં 32 વસ્તુ હોય. આ વિષય અહીંયા એટલો નથી, એના પર આપણે પ્રકાશ ન કરીએ. પણ આસુરી જીવ કેવો હોય એ પણ શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં બતાવ્યું. અસત્યમ પ્રતિષ્ઠન્તે જગદાહુ રનીશ્વરમ. આસુરી જીવો પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેને નથી જાણતા. પ્રવૃત્તિને તો નથી જાણતા, તો નિવૃત્તિને તો ક્યાંથી જાણે? બહાર અને અંદર અશુદ્ધ હોય છે, આચરણ પણ અશુદ્ધ હોય છે અને અસત્યભાષી હોય છે. જેનો સ્વભાવ દુષ્ટ, મંદબુદ્ધિ, અપકાર કરવાની જ કેવળ વૃત્તિ, સદૈવ ક્રૂર, જગતના નાથ એ પરબ્રહ્મને સર્વોપરી ન સમજી એના પણ વિરોધી હોય, સદા ક્રોધી, કઠોર, અજ્ઞાન, દંભ, માન, મદ અને બધાથી મિથ્યા સિદ્ધાંતને જીવનમાં ગ્રહણ કરનારા હોય છે. અને સદા એવું માને છે ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી આઢ્યો બીજાનવાન અસ્મી કોન્યોસ્તિ સદૃશો મયા. હું જ ઈશ્વર છું. લાવો બીજો ઈશ્વર છે કોણ? હું કઈ ઈશ્વર ફેશ્વરમાં માનતો નથી. હું જ ઈશ્વર છું. હું મોટો ભોગી છું. હું જ સિદ્ધ છું. હું જ મોટો બળવાન છું. મારા જેવો કોણ સુખી છે? અરે શું વાત કરે છે? કોઈ છે મારા જેવો? મારી કોઈ તુલના કરી શકે? મારી કોઈ હોડ કરી શકે? બધા તો તુચ્છ મગતરા જેવા છે.
આજો ભી જાનવાન અસ્મી કોન્યોસ્તી સદૃશો મયા. કોણ છે મારા જેવું? બધાને એક મિનિટમાં પીસી દઉં. સમજે શું? આવું ઘમંડ, ધનનો ઘમંડ, પદનો ઘમંડ, સત્તાનો ઘમંડ, અનેકવિધ ઘમંડોથી ભરેલો આ પામર જીવ એવા આસુરી હોય છે. અથવા આ જેનામાં આવે દૈવીમાં પણ ક્યારેક આસુરી ભાવ પ્રગટે તો એ પણ એવો બની જાય છે. જ્યારે સારા માણસમાં પણ આસુરાવેશ થાય ત્યારે એનું બધું અલૌકિક બગડતું થાય છે. સારા માણસની અંદર આસુરાવેશ ક્યારે થાય કે જ્યારે એ દૈવી જીવ આસુરી જીવનો દુસ્સંગ કરે છે. યાદ રાખો, એક શરાબ પીએ છે અને એક શરાબ નથી પીતો, એ બંને વચ્ચેની મૈત્રી જો થાય તો ક્યાંક શરાબ પીતો મટી જાય અને ક્યાંક પેલો શરાબ નથી પીતો એ શરાબ પીતો થઈ જાય. કોણ શું બને? જેનામાં વધારે સત, જેનામાં વધારે વિલ પાવર, એ એને ડોમિનેટ કરી જાય છે. જો શરાબી સાથે શરાબ ન પીનારો મૈત્રી કરે અને નાના નાના કરતા એક જે શરાબ પીતો થઈ જાય, સમજવું કે આનામાં એના ગટ્સ, સ્પિરિચ્યુઅલ ગટ્સ અને વિલ પાવર એ બંને નથી. પણ ગમે તેવો શરાબી હોય અને પેલા સાથે મૈત્રી થઈ હોય તો એક દિવસે પેલો શરાબ છોડી જ દેવાનો છે અને કહેશે કે ભાઈ આજથી આ છોડી દઉં છું, તું કહેશે એમ કરીશ. યા તો તમે દુષ્ટને સાધુ કરો, સજ્જન કરો, અને જો એને સજ્જન કરવા તમે નિષ્ફળ જાઓ, તે જ વખતે ગમે તેવી ઇન્ટિમસી હોય, ગમે તેવા તમારા અંગત સંબંધો હોય, એને તે જ વખતે કાપીને એને ઉખાડીને ફેંકી દો, છોડી દો. સમાનશીલ વ્યસનેષુ મિત્રતા. જેનું સમાનશીલ વ્યસન હોય ત્યાં જ મિત્રતા સંભવે. પ્રયત્ન કર્યો અને અસફળતા મળી તો પછી એ પ્રયત્ન, જેમ કે ભાઈ પ્રયત્ન કરો, ક્યારેક તો સફળતા મળશે, તો કેટલાક પ્રયત્નો ક્યાંક કોઈક માટે ગમે તેવા કરી કેટલા જન્મારા તમે લઈ લો તો પણ સફળ નથી થવાના ને. આવું કેમ બોલો છો? તો હું તમને પ્રશ્ન કરું. લસણ ને ડુંગળીના ખડકલા હોય, હવે તમે ત્યાં કેટલું અત્તર ને કેટલું સેન્ટ છાંટ્યા કરશો, મણોના મણો બોલો ત્યાં સુગંધિત થવાનું છે. સ્ટીમરો ભરી ભરીને તમે બાટલાઓ ખાલી કરશો, લસણ ડુંગળીના વાસમાંથી મુક્તિ નહીં મેળવો. કારણ કે લસણ ડુંગળીની વાસ આ દુષ્ટો જેવી છે, ત્યારે આ અત્તર સેન જેવા સજ્જનો પણ અસફળ થઈ જવાના છે. એના કરતા એ વાસમાંથી દૂર રહેવું અને અત્તરો સેન્ટના જેવા કિંમતી વસ્તુને બગાડવા નહીં, એ બુદ્ધિમત્તા હોય છે. આહા વાજી વાત કે નહીં? આ કેટલાક પ્રયત્નો અસફળ જ હોય છે અને એમાં આપણી વેસ્ટ ઓફ એનર્જી એન્ડ વેસ્ટ ઓફ ટાઈમ એ ન જ કરવું જોઈએ. એમ મહાપુરુષો કહે છે. કોઈ દૈવી જીવ હોય અને જો આસુરાવેશ થયેલો હોય તો એનો આસુરાવેશ દૂર થઈ શકે છે, પણ આસુરી જીવ છે તો એને માટે ભગવાન જેવા ભગવાન કૃષ્ણે પણ કહીને નિરાશા વ્યક્ત કરી, આસુરી ભાવમાં પન્ના મૂઢા જન્મની જન્મની. હે અર્જુન, આવા આસુરી દુષ્ટ લોકો જન્મ જન્મથી મૂળ જ હોય છે, એ કદી પણ એનો ઉદ્ધાર થતો. અને હું પણ પછી એવાઓને માટે કંઈ પણ કરતો નથી અને સંતોને પણ આવા આસુરીજનો માટે હું મોકલતો પણ નથી. આ સંતોને મોકલું છું જે દૈવી જીવોમાં આસુરાવેશ થયેલો છે એ દૂર કરવા મોકલું છું, પણ આસુરી માટે નથી જ મોકલતો. તો કે આસુરો માટે શું કર્યું? અસુરો માટે તો એક જ હિસાબ છે.
અસુર હિરણ્યકશિપુના જન્મેલો પ્રહલાદ માટે હું નરસિંહ બનીને આવું, પણ હિરણ્યકશિપુને તો વિદારી નાખું. આ સમજો, પદાર્થ સમજો, બોધ સમજો. એના જ અસુરના ઘરે જન્મેલો ભક્ત પ્રહલાદ માટે પ્રગટ થઈ ખોળે બેસાડી વાલ કરું, પણ પેલો દુષ્ટ અસુર હિરણ્યકશિપુને તો વિદારી જ નાખું. ચાલ, મારા પ્રહલાદનો બાપ છે, કઈ વાંધો નહીં, એવું હું લેટ ગો ન કરું હો. ભલે પ્રહલાદનો બાપ તો શું થઈ ગયો, પણ એ દુષ્ટ અસુર છે, એને તો વિદારી જ નાખો. દૈવી અને અસુરીનો ભેદ ભાગવતમાં પણ પ્રેક્ટિકલી આપણને અને અનુભવ સાથે આપણને પ્રભુએ દેખાડ્યો છે. અને એટલા જ માટે સાધુ પુરુષ દુષ્ટોની ઉપેક્ષા કરે છે અને સત્પુરુષોની અપેક્ષા કરે છે. એ દુષ્ટોને સુધારવા કદી પ્રયત્ન કરતા નથી. શ્રી મહાપ્રભુજી અહીંયા આ વસ્તુ આપણને સુંદર સમજાવી. દૈવ આસુરનો ભેદ પણ સમજાવ્યો અને કહ્યું, તમારા જેવા દૈવી જીવો અહીંયા વસેલા છે, એને માટે મારો શ્રીનાથજી બાવો પ્રગટ થયો, એને માટે હું પધાર્યો છું. જુઓ, તમને કેટલું બધું અહીંયા હવે લાભ, અલૌકિક સુખ આપશે. અને જે અહીંયા આવા આસુરી ભાવવાળા જીવો હશે એ બધા અહીં આવવાના જ નથી, એને અમે બોલાવવાના જ નથી. દૈવી જીવોમાં પણ પાછા પ્રભેદ છે. શુદ્ધ પુષ્ટિ જીવ, પુષ્ટિ જીવ, પુષ્ટિ મર્યાદા જીવ, મર્યાદા પુષ્ટિ જીવ અને પ્રવાહ પુષ્ટિ જીવ. આમાં તમે જેટલા પણ છો એ આમાં વહેંચાયેલા છો. કોણ કઈ કેટેગરીમાં છે એ કહેવાની વાત નથી, એ તો શ્રી ગોવર્ધન ધરણ જાણે છે. એટલે એ તમારી એ અધિકાર મર્યાદા પ્રમાણે એ તમારો અંગીકાર કરશે. માટે શ્રી મહાપ્રભુજીનું નામ પડ્યું અંગીકૃતૌ સમર્યાદા. જીવોના અધિકાર પ્રમાણે એમણે પ્રભુને અંગીકાર કરાવ્યા. બહુ સુંદર વાત આવી. શ્રી મહાપ્રભુજીએ रामदासजी ने बुलाव्या. रामदास, तुम कृष्ण मांगते थे घर घर भिक्षा में, लो आज हम तुमको कृष्ण दे देते हैं. आज से श्रीनाथ जी की सेवा तुम करो. कृपानाथ, હું તો કઈ જાણતો નથી, મને આ કઈ ક્રમ ખબર નથી. પણ રામદાસજીને આપે આજ્ઞા કરી તે પહેલા સદુ પાંડે, ધર્મદાસ, બીજા વ્રજભક્તોને પણ બોલાવ્યા. બોલો, તમે શ્રીનાથજીની સેવા કોણ કરશો? બધા વ્રજભક્તોએ કહ્યું, વ્રજવાસીઓએ કહ્યું, ગુરુદેવ, અમને તો આચાર વિચારનું પણ જ્ઞાન નથી, અમે સેવા પૂજા કઈ જાણતા નથી, અમે તો સીધા સાદા વ્રજવાસીઓ છીએ. અત્યાર સુધી તો અમે ગાડી ઘેલી રીતે આ ગોવર્ધન દેવને રીઝવતા હતા, હવે તો સ્વરૂપ રૂપે પ્રગટ થઈ ગયા. આપે એમને પર્ણકુટી મંદિરમાં વિરાજમાન કરાવ્યા. હવે તો વિધિવત એની સેવાનો ક્રમ ચાલશે, એ તો અમને જરા પણ ખબર નથી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રી મહાપ્રભુજીએ તત્સુખની સેવાનો ક્રમ સંક્ષેપમાં રામદાસને અને સર્વજનોને સમજાવ્યો. तदुपरांत प्रभु की सेवा का बतलाया रुचि पूर्ण प्रकार. श्री आचार्य महाप्रभु से यूं मिला पुष्टि सेवा का
सार। चेतस्तत् प्रवणम सेवा ही सेवा का है सही स्वरूप। प्रवण रहित यदि सेवा है तो वह है उसका कृत्रिम रूप। ચિત્તનું પ્રભુમાં પ્રવણ તન્મય બનવું એનું નામ જ સેવા. ચેતસ્તત્ પ્રવણમ સેવા. શ્રી આચાર્ય ચરણે ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી, જો અંદર ને બહાર ભગવાનની અંદર પ્રવણતા પ્રાપ્ત જો ન થઈ હોય તો એ સેવા સેવા નથી, એ ક્રિયા છે, એનું કૃત્રિમ રૂપ છે. सेवा में सर्वोपरि होता सतत सेव्यमय भाव प्रधान। सेवक का तत्सुखे सुखित्वम होता है उद्देश्य महान। સેવાની અંદર સર્વોપરી સતત સેવામય અને ભાવમય જે ભક્તિ છે એ એની પ્રધાનતા છે. અને સેવક સ્વામીના તત્સુખનો વિચાર કરી સતત એ જ ભાવન કરી એમાં જો સમન્વિત બને તો એ સેવાનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. यही एक सिद्धांत सुखद है श्री वल्लभ के मतानुसार। माना श्री वल्लभ ने जिसको एकमात्र अपना आधार। बोलो श्री वल्लभाधीश की जय। श्री वल्लभाधीशे केवो सुंदर सेवकों ने आ सार गर्भित सुंदर उपदेश आप्यो. रामदास जी ने बोलाव्या, बोलावीने કહ્યું કે અહીંયા જ પાસે અપ્સરા કુંડ છે, ગોવિંદ કુંડ છે, ત્યાંથી જળ ભરી લાવી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવજો. અભ્યંગ સ્નાન કરાવ્યું. અંગ વસ્ત્રને મલમલનું સુંદર મુલાયમ કપડું મંગાવી બહુ ધીરે 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 કોમળતાથી પહોંચવાનું શરૂ કર્યું અને આજ્ઞા કરી, જોજો એકદમ આપણે બધી વસ્તુઓને લૂછીએ છીએ એવી રીતે ઠાકોરજીને ન લૂછાયો, ઘસી ન નખાય, બહુ ધીરેજથી, કારણ કે ઠાકોરજી બહુ કોમળ છે. શ્રી મહાપ્રભુજી કરીને દેખાડ્યું. પછી અત્તર હસ્તમાં કહ્યું કે જુઓ અત્યારે શ્રાવણ મહિનો છે, કેવડાનું અત્તર અત્યારે ચાલે, મોગરો પણ વાંધો નહીં, ગુલાબ તો ઘણા મહિનાઓ સુધી આવે, ઋતુ પ્રમાણે પણ અત્તરો જોઈ અને એ લઈ થોડું લઈ અને હાથે ચોળી પછી કે ઠાકોરજીને જાક વિનંતી કરો હસ્તભુજી જે કૃપાનાથ આપને અત્તર સમર્પું. બધી વાતમાં વિનંતી કરતા શીખવાડ્યું. કોઈ પણ સેવા કરો, શૃંગાર ધરો, માળા ધરો, આ ધરો, પહેલા હાથ પસારી આજ્ઞા માગો અને પછી ધીમેથી અત્તર પર ચોપડી ન દેવાય. આપણે ચોપડી જેમ તેલનું માલિશ કરીએ છીએ એવું માલિશ ન કરાયો. સુંદર હસ્ત અંગુલીથી જરા જરા કરી અને એકદમ કોમળતાથી થોડું થોડું આછું આછું એવું સુંદર સમર્પાય કે બસ શ્રી ઠાકોરજીને પણ મસ્તી આવી. એવું શ્રી મહાપ્રભુજીએ એ અત્તર સમર્પીને એ રામદાસજીને દેખાડ્યું. પછી વસ્ત્રો ધારણ કરાવ્યા. શ્વેત પિછોરા પાગ અરુ ગુંજામાલ પહેરાય, મોર ચંદ્રિકા શીસ ધરી કર્યો સિંગાર હરખાય. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન વદને, હરખાઈ હરખાઈ એટલે ખૂબ પ્રસન્ન વદને, ઓહો શ્રી ઠાકોરજી હું શૃંગાર ધરું છું,
એનો અર્થ સમજ્યા કે દિવેલ પીજલા ડાચાએ શ્રી ઠાકોરજીના શ્રૃંગાર ન કરાય. આ યશોદા મૈયા કેવું હરખાઈ હરખાઈને લાલાનો શ્રૃંગાર કરે. અરે મારો બારો કનૈયા, આજે તોકું ये धरूं મંદ મંદ મુસ્કરાતી જાય મૈયા અને હરખાઈ હરખાઈને ઠાકોરજી શ્રૃંગાર કરે. એ રીતે શ્રૃંગાર કરાયો, વેશ ન ઉતારાય. એટલે શબ્દનો પ્રયોગ કર્યો હરખાય. આ સંપ્રદાય કલ્પદ્રુમ નામનો બહુ મહાપ્રભુજીના સમયનો ગ્રંથ ભગવદી પદ્મનાભ ગદાધરદાસજીએ લખ્યો, એમાં આ સાખી છે. તે દિવસે શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ તેરસ, બગીચા તેરસ અને શ્વેત પિછોરા શ્રીનાથજીને ધર્યા, પાગ ધરી, ગુંજા માળા ધરી અને મોર ચંદ્રિકા પાગ પર સોહાવી અને હરખાઈને આવો એક આછો થોડોક શૃંગાર કર્યો. ગુંજા માળા સિવાય કાંઈ પણ ન ધર્યું, કોઈ બીજી વસ્તુ નહીં. પણ તે પહેલા પોતાના ઉપરણાના ગાંઠમાંથી એક મોતીની 2 લડી માળા પોતે કાઢી અને શ્રીકંઠમાં ધરાવી. શ્રીકંઠમાં ધરાવી શ્રીનાથજી શ્રી વલ્લભના હાથ પોતાના હસ્તમાં દાવ્યા. વલ્લભ, આ આપે જે ઘરેણું અને મૌક્તિક, મનના મૌક્તિક, આત્માના મૌક્તિક, હૃદયના મૌક્તિક રૂપી આ પ્રિયા અને પ્રીતમના ભાવવાળી 2 શેરી જે મને માળા ધરાવી, દુલડી, વલ્લભ, આ હું કદી વળી નહીં કરું હો, હું 12 માસ ધરીશ. શ્રી મહાપ્રભુજીએ બહુ ગદગદ થઈને ધરાવી કે આજે પહેલો શૃંગાર કરું છું તો એમને પોતે પોતાના પુરુષાર્થથી આ સિદ્ધ કરાવી અને એ શૃંગાર શ્રી ગોવર્ધનધરને સમર્પિત કર્યો. કઈ હતું તો નહીં, આજે અન્નપ્રાશન કરવું હતું, બાળભોગ નહીં, સખડી ઘર નહીં, દૂધ ઘર નહીં, ખાલી પર્ણકુટીમાં નિજ મંદિર માત્ર બન્યું હતું. કઈ પણ સાધન નહીં, વાસણ નહીં, માટીના હાંડલા હોય, પણ એમાં શ્રી વલ્લભે માનભોગ તૈયાર કર્યો અને શ્રી ગોવર્ધનધરને 2 ભાવથી અર્પણ કર્યો. કંઈક મીઠાઈ પણ જોઈએ, કંઈક આજે અન્નપ્રાશન કરાવવાનું હોય તો આ લાલો છે તો બીજું વધારે તો આરોગી શકે નહીં. જેમ બાળક પેલું ગળ્યો શીરો જ ખાઈ શકે, થોડું ચટાડાય, એ બાલભાવ પણ હતો. અને સાથે સાથે પરિશ્રમ જે પ્રગટ થવાનો થયો એમાં પરિશ્રમ દૂર કરવા માટે પણ માનભોગ હોય, એ રીતે પણ માનભોગ સિદ્ધ કર્યો. અન્નપ્રાશનમાં અન્ન પણ જોઈએ, કેવલ દૂધઘર તો અન્ન કહેવાય નહીં અને સખડી અહીંયા કરી શકાય નહીં, તો આની અંદર અન્ન પણ આવી જાય. આ બધા અનેક ભાવો ભરી અને પાછું આ સામગ્રી યમુના નિકુંજમાં શ્રી યમુનાજી તો રોજ અરોગાવે. આ યમુનાજીની પ્રિય સામગ્રી એટલે પણ યમુનાજી અરોગાવે પ્રિયા પ્રીતમને, તો યમુનાજીને આગળ કર્યા માનભોગ દ્વારા, એ પણ ભાવ પ્રગટ કર્યો. આપણે બધા શ્રી વલ્લભ વિઠ્ઠલની કહાની આપીએ તો શ્રી વલ્લભ કોની કહાની આપે? એ તો યમુનાજીની કહાની આપે. સમજ્યા? એ શ્રી યમુનાજીનું સ્મરણ કરે. श्री यमुना जी प्रिया प्रीतम ने बहु लाडलावे, तुझको भी चाहूं तेरे चाहने वालों को भी चाहूं. आ यमुना जी नो भाव छे. जेम मिश्री નું મહત્વ એમ માનભોગ નું મહત્વ. એટલે અન્નપ્રાશન પણ કરાવ્યું. कृपानाथ मैया यशोदा श्री यमुना और श्री गोपीजनों के कहानी सुन आप सभी सेवा अंगीकार करियो और आरोग्यो. श्री महाप्रभु जी आ कहानी आपी.
આ કાની આપવાનો અધિકાર શ્રી વલ્લભનો છે, આપણા બધાનો નથી. આપણો અધિકાર શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કાની આપવાનો છે. બધાઈ કો દિન આવ્યો, તિલક કર્યું, પાટે બિરાજવાનું. બધાઈ કો દિન નીકો આજ, બધાઈ કો દિન નીકો, નંદગરની જૈસો મતી જાયો હૈ, लाल भाम तो को आज, बधाई को दीन नी को. नंद घर ने जसुमती जायो लाल भाम तो को आज, બધા બ્રજવાસીઓ બ્રજવાસીનીઓ, ગ્વાલો ગ્વાલિની, ગુર્જરો ગુર્જરીઓ, શ્રી મહાપ્રભુજીના સેવકો અદ્ભુત છટાના દર્શન કરી રહ્યા છે. કોઈકને શંકા ગઈ નથી કે કોઈકને ખબર પણ નથી. આજના જીવો હોય તો ડાપણ કરત કે કૃપાનાથ આજે પાટોત્સવ કરો છો અને જોડકુળીનો શૃંગાર કેમ નથી ધર્યો, કેસરી વસ્ત્રો કેમ નથી ધર્યા, કેમ ભારે શૃંગાર નથી કર્યા, કેમ આવું બધું કરો છો, એવું ડાપણ આજના જીવો કરશે. કારણ કે આજના કહેવાતા પ્રભો ભગવતીના દાંડા થઈ ગુરુથી પણ પોતાને મહત્વ માની અને ગુરુના પણ ખોડ ખાપણ કાઢી અને પોતે મોટા જાણકાર હોય રીતે ડાપણ કરતા હોય છે. પણ ખરેખર જો જિજ્ઞાસુ હોય તો એના મનમાં આવા ભાવો, ડાપણના ભાવ નથી આવતા કે આ જો ગુરુદેવ થઈને પણ કામ ખોટું કરે. એના મનમાં એવો ભાવ આવે કે ગુરુદેવે આ પદ્ધતિ કરી અને પદ્ધતિ આ ચાલે છે અને એમને જ કહી છે અને પોતે આ કરી રહ્યા છે, નિશ્ચિત આની પાછળ પણ કોઈ ઊંડો ભાવ લાગે છે. આ વાત બની ત્યારે જિજ્ઞાસુ ભાવથી પ્રટ મહારાજ આજે આપે આ જે લીલા કરી અથવા જે આ પ્રકાર કર્યો, આનો કંઈક ભાવ અમારો અધિકારો સમજાવજો. આપે કયા ભાવથી કર્યું, એ તો કોઈ બાત હોય ને. પણ તે વખતે એવા કોઈ આજના ડાપણિયાઓ હતા નહીં. બધાએ દર્શન કરી એક જ ભાવમાં એક જ ભાવ ઉત્પન્ન થયો. અરે કોઈ પણ શૃંગાર ધર્યા, વલ્લભે ધર્યા, વલ્લભ કરે સોઈ ભલી, વલ્લભ ચાહે સોઈ કરે. બધામાં એક જ ભાવ પ્રગટ થયા. સાવરો મંગલ રૂપ નિધાન, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોવર્ધન પ્રગટે, દિન દિન હોતા કલ્યાણ, સાવરો મંગલ રૂપ નિધાન. बैठी रहो श्याम गुण सुमिरो, रेन दीना सब यान. श्री भट्ट के प्रभु नैन भर देखो, नैन भर देखो, नैन भर देखो, नैन भर देखो.
भर नैन भर देखो श्री भट्ट के प्रभु नैन भर देखो पीतांबर घन श्याम सावरो मंगल रूप निधान। आ सावरो श्याम सलूनो सावरो प्यारो हमारो श्रीनाथ जी बाबू गोवर्धन धरण मंगल रूप निधान। आखो भाव मंगल रूप निधान मंगलमय भाव અને મંગલ મંગલ સર્વ વર્તારો બધા ધન્ય બન્યા। અતૃપ્તિ થઈ બસ નયન ભર દેખો અને બધાની હાલત એ જ હતી નાનો કે મોટો બાળક કે વૃદ્ધ બધાની એક જ પરિસ્થિતિ निर्निमेष दृष्टिए नयन भरी भरीने आ सावरो मंगल रूप एने बधा दर्शन કરી રહ્યા હતા। શું બધાને દેખાયું? શ્રી વલ્લભ અને ગોવર્ધન ધરણ બંનેને દર્શન કરતા ભૂલી ગયા કે કોણ વલ્લભ છે ને કોણ ગોવર્ધન ધરણ છે। જેમ ચિત્તસ્વામી થયું તે યઈ તે કછુર સંદેહ। श्री महाप्रभु जी बीड़ू आप्यू कुम्मनदास जी ने। कुम्मनदास तुम तो इनके परम अंतरंग कृपा पात्र सखा हो, हमारे प्राण प्रेष्ठ प्राण वल्लभ को सुमधुर कीर्तनों के द्वारा रिझाए करो। बीड़ा आप्यू बीड़ू आपता એકદમ કુમ્મનદાસજીના કંઠમાં સ્વરો સ્વરિત થઈ ગયા। અંદરના ભાવોએ શબ્દના રૂપ પકડ્યા, શબ્દો સાકાર બન્યા અને બની બની શ્રી ગોવર્ધન ધરણના ચરણોમાં અર્પિત થતા ગોવર્ધન ધરણ રૂપ બની ગયા। तिहारो प्यारो गोवर्धन धरण रूप देखे नैना पलक लागे नहीं।
अंग प्रति गोबर धन धर के अंग अंग प्रति निरखन मन रहता तही मन रहता तही मन रहता तही गोवर्धन धर के अंग अंग प्रति निरखी नैन मन रहता तही रूप देख नैना पलक लागे नहीं कहरी कहूँ कछु कहतन आवे कहरी कहूँ कहरी कहूँ कहरी कहूँ कहरी कहूँ कछु कहतन आवे चित्त चोर्यो वे मांगे दही कुमनदास के प्रभु कुमनदास प्रभु के मिलवे की प्रभु के मिलवे की प्रभु के मिलवे की प्रभु मेरे प्यारे प्रभु को मिलवे की सुंदर बात सखियन सो जो कही सुंदर बात सखियन सो जो कही सुंदर बात सखियन सो जो कही रूप देख नैना पलक लागे नहीं रूप देख गोवर्धन धर के श्याम सुंदर रूप देख नैना पलक लागे नहीं श्री गोवर्धन धरण की जय हो। कुम्मनदास जी विरह आतुर थी गया। कुम्मनदास प्रभु के मिलवे की सुंदर बात सखियन सोजो कही। मस्तक चरण में झुकावी दीधु। खोई गया, पहुंची गया श्री वल्लभाधीश।
કુંભનદાસના રોમ રોમમાં બિરાજમાન ગોવર્ધન ધરણના દર્શન કરી બહુ પ્રસન્ન થઈ ગયા. એમને પણ ગોવર્ધન ધરણના લેંકામાં જ શ્રી મહાપ્રભુજીએ વચનામૃત કે અરે કુંભના. જ્યારે કુંભનદાસ સ્વસ્થ થયા, જોયું સામે તો ગોવર્ધન ધરણ ઉભા છે અને સ્વરૂપમાં જોયું તો શ્રી વલ્લભાધીશ ઉભા છે. आज ये दोनों एक ही स्वरूप या को संपूर्ण अनुभव कराई दियो. बस उसी भांति सूरदास की भांति एक ही रूप के दर्शन करते हुए कुम्मनदास ने श्री गोवर्धन धरण में अपनो सर्वस्व समर्पण कियो और तब सु वही स्वर स्वरित होते भय चले गए. आवा श्री वल्लभाधीशे रामदास जेवा अद्भुत कृष्णने ज मागनारा मुखिया અને કુંભનદાસ જેવા જેના રોમ રોમમાં ગોવર્ધન ધર બિરાજે એવા કીર્તનિયા અને નરો જેવી તત્સુખનો વિચાર કરનારી સદૈવ ગોવર્ધનધરની કૃપા પાત્રી સખી એને સામગ્રીની સેવા અને સદુ પાંડે ધર્મદાસ વગેરે જેવા સદા સમર્પિત ભાવથી નોછાવર થયેલા વ્રજભક્તોને સર્વ પ્રબંધ સોંપ્યો અને પોતે નિશ્ચિંત. શ્રી મહાપ્રભુજી અહીંયાથી પોતાની પૃથ્વી પરિક્રમામાં પધાર્યા. પૃથ્વી પરિક્રમામાં પધારતા નિત્યની સેવાક્રમ ચાલુ થયો. પૂર્ણમલ ક્ષત્રિય આવ્યા. પૂર્ણમલ ક્ષત્રિયને પાક્કું મંદિર નિર્માણ કરવાની આજ્ઞા કરી. બરાબર 27 વર્ષ સુધી મંદિર નિર્માણ કાર્ય ચાલ્યું. 27 વર્ષ પછી શ્રી વલ્લભાધીશ પાછા પધાર્યા. આખું તૈયાર થયેલું નિર્મિત નવું મંદિર જે તમે આજે પણ ગિરિરાજ ઉપર જઈ ઉપરજીની જે મંદિરના દર્શન કરો છો, ઉપર જે હજી તૂટી ગયેલું છે એ મંદિર શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી પૂરણમલ ક્ષત્રિયે નિર્માણ કર્યું. વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના દિવસે આ નવા મંદિરમાં શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધનધરને વાજતે ગાજતે ધૂમધામ પૂર્વક ત્યાં સદા પ્રતિષ્ઠિત કર્યા. પણ એ મંદિર કેવી રીતે નિર્માણ થયું, પૂરણમલ ક્યાંથી આવ્યા, એ બધું અત્યારે એ મંદિર નિર્માણ કાર્ય ચાલવા દો. તો એ નિર્માણની પૂર્વભૂમિકા શું છે એ વાર્તા કાલે કહેવામાં આવશે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગોવર્ધન नाथ की जय. नाथ नाथ जी जय श्री वल्लभ जय श्री श्री वल्लभाधीश की जय. हेलो बोलो श्री वल्लभ की जय. एक અગત્યની જાહેરાત અમે વલ્લભારી માર્કેટિંગ અહીંયા ઉપસ્થિત હોય મનોરથની સામે આરતી કરવા જાય શ્રી
અરે વલ્લભ પ્રભુ બિરાજે છે, એમને પ્રસન્નતાથી દર્શન કરો અને ચરણ સ્પર્શ કરો. જેનો દર્શન કરાવવા અમારું કામ અને ધક્કા મુક્કી કરવી એ તમારું કામ. હે બધા પ્લીઝ યશવંતભાઈ કોડેન્દ્ર, નવીનભાઈ બધાને આગળ કરો, વ્યવસ્થિત કરો, તમને મજા આવે. જેની ઈચ્છા થાય એ પ્રત્યેક વૈષ્ણવ પોતાના 2000 રૂપિયા શ્રીનાથજી પ્રાતઃકાળ મહોત્સવ એ રીતે લખાવે અને એ પ્રત્યેક વ્યક્તિ સાથે. ઘણા બહેનો હમણાં જ અમને પૂછતા હતા કે અમારે ઓલું પુસ્તક જોઈએ. અમે આપને કૃપાથી એક નવું પુસ્તક જે નોંધાવર હોય એના કરતા 50% ભાવે અમારે આવે. આપે તો કદાચ એક ખરીદ્યું હશે, પણ આપને ખબર નહીં હોય કે શ્યામ શામા ભજનાવલી અને સેવા શૃંગાર અમારી એ પણ જેટલા હતા એટલા ગઈકાલે ખાલે થઈ ગયા. મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈજી બનાવ્યા. મહાપ્રભુજીનું સચિત્ર જીવન ચરિત્ર અમે આપને આપ્યું. એ આખો અંક 10 રૂપિયાનો છે. વર્ષ પરિક્રમાનો તો વર્ષ દેખાય, વર્ષની માનસી પરિક્રમા એવો અંક પૂજ્યશ્રીએ તૈયાર કર્યો છે. વલ્લભ પીઠી સેવા સમાજે તૈયાર કર્યું છે. જે પુસ્તિમાં જે વૈષ્ણવ હોય એના ઘરમાં જો આ કેલેન્ડર હોય તો જે તારીખે જો અમે એક સામાન્ય કાર્યકર છીએ, પણ અમારા હૃદયમાં ભાવના છે, પુષ્ટિ માર્ગ ઉપર દ્રઢ વિશ્વાસ છે. વલ્લભનો જયઘોષ બોલાવ્યો અને વલ્લભ ચલાવ્યા. આ સાચો પુષ્ટિ માર્ગ. આજે વ્રત ક્યાંય નથી, પ્રશ્વેશ નગરમાં વ્રત છે રે છે. એટલી જ એટલી જ પ્રત્યેક મનોરથીને પણ અપાશે. ઓજંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ શ્રીબાલકૃષ્ણં યશોદોસંગલાલિतं પૂતનાસુપયપાન રક્ષિતાશેષબાલકम् પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ ન સંશય. ભગવત ચરણાનુરાગી ઉપસ્થિત વૈષ્ણવ ભાઈઓ, માતાઓ તથા બહેનો, બહુ જ આનંદનો વિષય છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડની અંદર પુષ્ટિ માંગલ્ય મહોત્સવનું આયોજન થયું. પરમ પૂજ્ય શ્રી ભ્રાતૃચરણના મુખારવિંદથી આપ લોકોએ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નિકુંજ નાયક સર્વ વૈષ્ણવજનોના લાડીલા પ્રાણ પ્યારા
ભગવાન શ્રીનાથજી બાવાના ચરિત્રનો રસામૃતનું પાન આપ લોકોએ કર્યા. 13 માસ વીતી ગયા. અમારા પરમ પ્રિય પરમ વૈષ્ણવ શ્રી હસમુખભાઈ ખખ્ખર, આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પરિષદ, એમની ભાવના થઈ કે પરિષદ દ્વારા ફરીવાર પૂજ્ય ચરણોના વચનામૃતનો લાભ રાજકોટને પ્રાપ્ત થાય. છેલ્લા 5 દિવસથી આપ લોકો શ્રીનાથજી બાવાના ચરિત્રનું રસપાન કરી રહ્યા છે. ભગવાન શ્રીનાથજી બાવાનું ચરિત્ર એ પરમ અદ્ભુત ચરિત્ર છે. ભગવાનના નામમાં, પ્રભુના રૂપની અંદર, પ્રભુના ગુણોની અંદર, પ્રભુના ચરિત્રોની અંદર એક અદ્ભુત વસ્તુ સમાયેલી છે. શ્રીનાથજી એટલે, શ્રી એટલે સામનીજી, તેમના નાથ શ્રીનાથજી છે. ગોપીજનોના નાથ એ શ્રીનાથજી છે. સમસ્ત ભૂમંડળના નાથ એ શ્રીનાથજી છે અને સર્વજનોના નાથ એ શ્રીનાથજી છે. ભારતની અંદર પ્રત્યેક ધાર્મિક વ્યક્તિઓ 4 ધામની યાત્રા કરે છે. પૂર્વની અંદર શ્રી જગન્નાથજીના દર્શન કરવા જાય છે. દક્ષિણની અંદર શ્રી રંગનાથજીના દર્શન કરવા માટે જાય છે. પશ્ચિમની અંદર શ્રી દ્વારકાધીશજીના દર્શન કરવા માટે, દ્વારકાનાથજીના દર્શન કરવા માટે જાય છે. અને ઉત્તરની અંદર શ્રી બદ્રીનાથજીના દર્શન કરવા માટે લોકો જાય છે. પરંતુ મધ્યમાં બિરાજતા શ્રીનાથજીના જ્યાં સુધી એ દર્શન નથી કરતા, નાથદ્વારામાં નથી જતા, ત્યાં સુધી એની યાત્રા અધૂરી રહી જાય છે. શ્રીનાથજીની યાત્રા કરવાથી સર્વ તીર્થોનું ફળ, સર્વ યાત્રાનું ફળ એ જીવને પ્રાપ્ત થઈ જાય છે. અને એટલા જ માટે આપણે બધા દોડતા દોડતા વારંવાર શ્રીનાથજી બાવાના દર્શન કરવા માટે જઈએ છીએ. અને એ શ્રીનાથજીના એવા વિવિધ ચરિત્રો, એનું જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે ભગવાન શ્રીનાથજીનું મહાત્મ્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. મહાત્મ્ય જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી વ્યક્તિની મહત્વતા ખ્યાલમાં આવતી નથી. ભાગવતજીના અંદર પણ જ્યારે આપણે ભાગવત સપ્તાહને પ્રારંભ કરતા પહેલા વિદ્વાનો, શાસ્ત્રીજીઓ ભાગવતજીનું મહાત્મ્ય કહે છે. એવી રીતે શ્રીનાથજીનું મહાત્મ્ય સમજાય ત્યારે જ શ્રીનાથજીનું સ્વરૂપ પણ આપણને ખ્યાલમાં આવે છે. અને ત્યારે શ્રીનાથજીને માટે દ્રઢ ભાવ આપણી અંદર પ્રાપ્ત થાય છે. ભાગવત કથા કરતા પણ શ્રીનાથજીની કથા એ બહુ મહત્વની છે. પુષ્ટિજનોનું તો સર્વ ફળ એ શ્રીનાથજીના ચરિત્રની અંદર સમાયેલું છે. એ શ્રીનાથજીના અનેક ચરિત્રો આપ લોકો છેલ્લા 5 દિવસથી શ્રવણ કરી રહ્યા છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આજથી 500 વર્ષ પૂર્વ થયું. તે દિવસે 1535માં શ્રીનાથજી બાવાના મુખારવિંદના દર્શન વ્રજવાસીઓએ કર્યા. નિત્ય લીલાની અંદર રત્ન જડિત ગોવર્ધન
એની કંદરા એની અંદર સતત પ્રભુની નિત્ય લીલાઓ ચાલતી હોય છે અને શ્રી વલ્લભ એ લીલાની અંદર નિત્ય સેવામાં રહેતા હોય છે. શ્રીનાથજી બાવાને એ લીલા ભૂતળ પર પ્રગટ કરવાની ઈચ્છા થઈ. શ્રી વલ્લભને પોતે ભૂતળ પર મોકલ્યા. શ્રીનાથજી બાવાથી રહેવાયું નહીં એટલે પાછળ પોતે પણ પધાર્યા અને પુષ્ટિ સૃષ્ટિ દૈવી સૃષ્ટિને સનાથ એ દ્વારા પોતે કર્યા. આચાર્ય ચરણે શ્રીનાથજી બાવાને શ્રી ગિરિરાજના ઉપર પોતે પાટે પધરાવ્યા. બંગાળીઓને સેવા સોંપી. બંગાળીઓ સેવા તો કરતા પણ શ્રીનાથજીને એમની સેવામાં આનંદ ન આવે. એકવાર અદ્ભુત દાસ નામના એક પરમ ભક્ત શ્રીનાથજીના થયા. એમને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે આ બંગાળીઓ મારી સેવા કરે છે, એમને તમે કઢાવી નાખો. તમે કૃષ્ણદાસ અધિકારીને આ વાત કરો, કારણ કે મને જ્યારે આ બંગાળીઓ રાજભોગ ધરે છે ત્યારે છાનામાના એક દેવીની મૂર્તિ લાવીને મારી સામે મૂકી દે છે, એટલે દેવીને ભોગ ધરાવે છે, એટલે હું ભૂખ્યો રહી જાઉં છું. અને જે કંઈ પણ મને વૈષ્ણવો તરફથી જે પણ ભેટ ધરવામાં આવે છે એ એના ગુરુને છાનામાના મોકલી દેવામાં આવે છે. મારે અહીં વૈભવ વધારી પુષ્ટિ સૃષ્ટિને સનાથ કરવા છે. આ જ્યારે આજ્ઞા અદ્ભુત દાસજીને શ્રીનાથજી બાવાએ કરી ત્યારે કૃષ્ણદાસ અધિકારી એક દિવસ જઈ રહ્યા હતા અને કૃષ્ણદાસ અધિકારીને આ વાત કરી. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પણ સેવાની અંદર કૃષ્ણદાસ અધિકારીને સેવાનો અધિકાર આપેલો અને કૃષ્ણદાસ અધિકારીને જ્યારે આ વાત કરવામાં આવી એમને કહ્યું કે શ્રી ગુસાઈજીને હું વિનંતી કરીશ. શ્રી ગુસાઈજીની પાસે પોતે ગોકુળ ગયા. ગોકુળ જઈને શ્રી ગુસાઈજીને આ બધી વાત કરી ત્યારે શ્રી ગુસાઈજીએ પણ આજ્ઞા કરી કે મારા મોટા દાદાભાઈ શ્રી ગોપીનાથજી પણ જ્યારે શ્રીનાથજી બાવાની સેવામાં તત્પર હતા અને પોતે ગુજરાતના પ્રવાસની અંદર પોતે જ્યારે પ્રથમ પ્રવાસમાં પધાર્યા, પહેલી વાર જ્યારે પ્રવાસ શરૂ કર્યો તે વખતે શ્રી ગોપીનાથજીને 1,00,000 ચલણની એમને ત્યારે આર્થિક સેવા થઈ હતી અને એ બધી જ સેવા ત્યારે શ્રી ગોપીનાથજીએ શ્રીનાથજી બાવાને અર્પણ કરી. પહેલા એક નિયમ હતો કે વલ્લભકુલના બાળકો પોતાનો પ્રથમ પ્રવાસ જ્યારે કરે ત્યારે જે કંઈ પણ સેવા એમના ચરણોમાં થાય એ શ્રીનાથજી બાવાને અર્પણ કરતા હતા. અને એ પોતાની સેવા દ્વારા શ્રીનાથજી બાવામાં સોનાના આભૂષણો, રત્નજડિત આભૂષણો, ચાંદીના પાત્રો વગેરે ઘણું એની અંદર વસાવવામાં આવેલું. પરંતુ આ બધા બંગાળીઓએ લઈને એમના ગુરુની ત્યાં પધરાવી દીધું. એટલે શ્રીનાથજી બાવાનું એવું ને એવું જ થઈ ગયું. એટલે મારી પણ ઈચ્છા છે કે આ બંગાળીઓ અહીંથી નીકળે, પરંતુ આચાર્ય શ્રી મહાપ્રભુજી દ્વારા નિયુક્ત થયેલા છે એટલે હું કેવી રીતે કહી શકું? તમે જ તમારી જાતે વિચાર કરો. કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીની આજ્ઞા લીધી અને એમને આગ્રા જઈને રાજા બિરબલ અને રાજા ટોડરમલને જોડે સંપર્ક કર્યો, બધી ચર્ચાઓ કરી અને નક્કી કરવામાં આવ્યું. કૃષ્ણદાસ અધિકારીએ પાછા અદ્ભુત દાસને શ્રી ગુસાઈજી સાથે એને બધી જે કંઈ કરેલી વસ્તુની હકીકતની વાત સંભળાવી. શ્રીનાથજી બાબાએ ફરીવાર અદ્ભુત દાસજીને કહ્યું કે જલ્દી આ ક્રમ થાય તો વધારે સારું.
અદ્ભુતદાસજીએ કહ્યું કે શ્રીનાથજી બાવાની ફરીવાર આજ્ઞા થઈ છે કે જેટલું પણ બને એટલું વહેલું આ બંગાળીઓને કાઢવામાં આવે. એકવાર કૃષ્ણદાસે આ બધા બંગાળીઓ શ્રીનાથજી બાવાની સેવામાં હતા અને નીચે જ્યાં એમના રહેણાંક હતા ઝૂંપડાઓ એમને બાળી નાખ્યા. તો આ લોકોને શ્રીનાથજીની કંઈ પડી નથી, પણ પોતાના ઝૂંપડાઓની પડી હતી. શ્રીનાથજી બાવાની સેવા છોડીને પોતાના ઝૂંપડા બચાવવા માટે નીચે દોડ્યા. શ્રીનાથજી બાવાને એકલા મૂકીને દોડ્યા. અને એ જ સમયે કૃષ્ણદાસ અધિકારીએ પોતાના બધા માણસોને ગોઠવી દીધા. આ લોકો અગ્નિને શાંત કરી અને બંગાળીઓ પાછા ઉપર આવ્યા ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ રોકી દીધા કે હવે તમારે અંદર નહીં જવાય. તમે તમારા ઝૂંપડા બચાવવા માટે શ્રીનાથજી બાવાને એકલા છોડી દીધા. કોઈ બીજા ચોરી ચોપાટી આવી કે શ્રીનાથજી બાવાનો કોઈ શ્રમ આપતો તો શું થતે? હંમેશા પ્રભુના સુખનો વિચાર આપણે કરવો જોઈએ, એને બદલે તમે તમારા સુખનો વિચાર કરવા દોડ્યા. તમને શ્રીનાથજી બાવાની કોઈ જ પડી નથી. માટે હવે તમને શ્રીનાથજી બાવાની સેવાનો અધિકાર આજથી ખતમ થાય છે. બંગાળીઓ રૂપ સનાતનજી પાસે, મોટા આચાર્ય હતા, એની પાસે ગયા. એમને ફરિયાદ કરી. રૂપ સનાતનજીએ કૃષ્ણદાસ અધિકારીને બોલાવ્યા. એમને આ જ વસ્તુ સમજાવી કે આ લોકોએ શ્રીનાથજી બાવાને છોડીને પોતાનું ઝૂંપડા બચાવવા ગયા. શ્રીનાથજી બાવાના સુખનો કોઈ વિચાર નહીં કર્યો. શ્રીનાથજી બાવાને એ સમય કોઈ મુશ્કેલી આવી જતો તો શું થતે? એટલે મેં એમને અધિકાર છોડી દીધો. વાદ વિવાદ ત્યારે ખૂબ થયો રૂપ સનાતનજી જોડે. છેવટે એમને પણ થાકીને કહ્યું કે હવે તમે જાણો અને તમારું કામ જાણે. બંગાળીઓએ હાકેમની પાસે ગયા. હાકેમની આગળ એમની કરી. હાકેમે પણ કૃષ્ણદાસ અધિકારીને બોલાવ્યા અને આ જ બધી હકીકત જ્યારે કહી અને કહ્યું કે અમને તો શ્રી ગુસાઈજીની પણ આજ્ઞા છે. ત્યાં પણ બંગાળીઓનું ચાલ્યું નહીં.